હેલ્થ આઈડિયાઝ. આજે આપણે હેલ્થ આઈડિયાઝમાં જોઈશું દહીંમાં શેકેલા તલ અને મેથીના દાણા નાખીને આરોગ્ય અને એના લાભ થશે તે વિશે આપણે જાણીશું. તો આજકાલ ઘણા લોકોમાં વિટામિન B12ની ઉણપ જોવા મળી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં થાક, ચક્કર, યાદશક્તિ નબળી પડવી અને વારંવાર માથાનો દુખાવો જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આ બધા પાછળનું એક મોટું કારણ વિટામિન B12ની ઉણપ છે. પરંતુ આ માટે તમારે મોંઘા સપ્લિમેન્ટ્સ કે દવાઓની જરૂર નથી. દહીંમાં ફક્ત 2 ખાસ વસ્તુઓ ભેળવીને રોજ ખાવાથી તમે કુદરતી રીતે આ ઉણપ દૂર કરી શકો છો. દહીં વિટામિન B12 વધારવા માટે એક કુદરતી સુપરફૂડ છે. દહીં પોતે એક હેલ્ધી પ્રોબાયોટિક છે જે પાચનમાં સુધારો કરે છે અને શરીરને ઠંડુ પાડે છે. તેમાં પહેલેથી જ કેટલીક માત્રામાં વિટામિન B12 હોય છે, પરંતુ જ્યારે તેમાં ચોક્કસ ઘટકો ઉમેરવામાં આવે છે ત્યારે તે વિટામિન B12નો પાવરહાઉસ બની જાય છે. હવે શેકેલા તલ. તલના બીજ, ખાસ કરીને સફેદ તલ, વિટામિન B કોમ્પ્લેક્સથી ભરપૂર હોય છે. તેમાં સ્વસ્થ ચરબી અને ખનિજો હોય છે જે દહીં સાથે ભેળવવામાં આવે ત્યારે વિટામિન B12નું શોષણ કરે છે. તે પાચનમાં પણ સુધારો કરે છે અને શરીરને ઊર્જા આપે છે. દહીંમાં 1 ચમચી શેકેલા તલ મિક્સ કરો અને નાસ્તામાં કે બપોરના ભોજનમાં તેનું સેવન કરો. હવે મેથીના દાણા. તો મેથીના દાણા આરોગ્ય અને લાભ માટે ખૂબ જ ઉપયોગી છે. મેથીના દાણામાં આયર્ન, ફાઇબર અને વિટામિન B ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં પાચન ક્રિયા સુધારીને પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે. દહીં સાથે ભેળવીને તે વિટામિન B12નું સ્તર ઝડપથી વધારે છે. મેથીના દાણાને રાતભર પાણીમાં પલાળી રાખો, સવારે તેને ગાળી લો અને દહીં સાથે ભેળવીને ખાઓ. તેનાથી થાક અને નબળાઈ ઓછી થાય છે. યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત થાય છે. માથાનો દુખાવો અને ચીડિયાપણું હોય તો દૂર થાય છે. ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય સુધરે છે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ આપણે મેથીના દાણા અને શેકેલા તલ એના વિશેના આરોગ્ય માટેના લાભ જોઈ લીધા. હેલ્થ આઈડિયાઝ. આજે આપણે હેલ્થ આઈડિયાઝમાં જોઈશું દહીંમાં શેકેલા તલ અને મેથીના દાણા નાખીને આરોગ્ય અને એના લાભ થશે તે વિશે આપણે જાણીશું. તો આજકાલ ઘણા લોકોમાં વિટામિન B12ની ઉણપ જોવા મળી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં થાક, ચક્કર, યાદશક્તિ નબળી પડવી અને વારંવાર માથાનો દુખાવો જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આ બધા પાછળનું એક મોટું કારણ વિટામિન B12ની ઉણપ છે. પરંતુ આ માટે તમારે મોંઘા સપ્લિમેન્ટ્સ કે દવાઓની જરૂર નથી. દહીંમાં ફક્ત 2 ખાસ વસ્તુઓ ભેળવીને રોજ ખાવાથી તમે કુદરતી રીતે આ ઉણપ દૂર કરી શકો છો. દહીં વિટામિન B12 વધારવા માટે એક કુદરતી સુપરફૂડ છે. દહીં પોતે એક હેલ્ધી પ્રોબાયોટિક છે જે પાચનમાં સુધારો કરે છે અને શરીરને ઠંડુ પાડે છે. તેમાં પહેલેથી જ કેટલીક માત્રામાં વિટામિન B12 હોય છે, પરંતુ જ્યારે તેમાં ચોક્કસ ઘટકો ઉમેરવામાં આવે છે ત્યારે તે વિટામિન B12નો પાવરહાઉસ બની જાય છે. હવે શેકેલા તલ. તલના બીજ, ખાસ કરીને સફેદ તલ, વિટામિન B કોમ્પ્લેક્સથી ભરપૂર હોય છે. તેમાં સ્વસ્થ ચરબી અને ખનિજો હોય છે જે દહીં સાથે ભેળવવામાં આવે ત્યારે વિટામિન B12નું શોષણ કરે છે. તે પાચનમાં પણ સુધારો કરે છે અને શરીરને ઊર્જા આપે છે. દહીંમાં 1 ચમચી શેકેલા તલ મિક્સ કરો અને નાસ્તામાં કે બપોરના ભોજનમાં તેનું સેવન કરો. હવે મેથીના દાણા. તો મેથીના દાણા આરોગ્ય અને લાભ માટે ખૂબ જ ઉપયોગી છે. મેથીના દાણામાં આયર્ન, ફાઇબર અને વિટામિન B ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં પાચન ક્રિયા સુધારીને પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે. દહીં સાથે ભેળવીને તે વિટામિન B12નું સ્તર ઝડપથી વધારે છે. મેથીના દાણાને રાતભર પાણીમાં પલાળી રાખો, સવારે તેને ગાળી લો અને દહીં સાથે ભેળવીને ખાઓ. તેનાથી થાક અને નબળાઈ ઓછી થાય છે. યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત થાય છે. માથાનો દુખાવો અને ચીડિયાપણું હોય તો દૂર થાય છે. ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય સુધરે છે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ આપણે મેથીના દાણા અને શેકેલા તલ એના વિશેના આરોગ્ય માટેના લાભ જોઈ લીધા.